વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જી મેન્ટોરમાં આપનું સ્વાગત છે. આજનો મુદ્દો છે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, અને એમનો ત્રીજો મુદ્દો છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ જે આપણે ભાગ નંબર 4 ની અંદર સમજાવશું. હવે વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણના કયા કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે, એના લાભ અને ગેરલાભની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરીશું. સૌપ્રથમ જોઈ લઈ એનો પ્રશ્ન શું છે. વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણના કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા, અથવા એમ પણ પૂછાય કે વૈશ્વિકીકરણ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે. તો તમારે એની વ્યાખ્યા અને એમના જે 3 સુધારા આપ્યા છે એ લખવાના છે. 3 ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. હવે ખાલી વૈશ્વિકીકરણ એટલે શું, તો એ 1 ગુણનો પ્રશ્ન થયો. ખાલી સુધારા પૂછાય તો એ 2 ગુણનો પ્રશ્ન થયો, પણ બંને સાથે પૂછાય તો 3 ગુણના પ્રશ્નમાં યાદ રાખવાનું છે. જોઈ લઈએ આપણે વૈશ્વિકીકરણ એટલે શું. વ્યાખ્યા આપી છે, વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. હવે દેશના એટલે આપણા ભારતની વાત કરીશ કે ભારતની અર્થતંત્ર છે એને અમેરિકા, જાપાન, ફ્રાન્સ, કેનેડા એટલે કે વિશ્વના કોઈ પણ દેશ સાથે એટલે કે દેશના અર્થતંત્ર સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. હવે વૈશ્વિકીકરણ થાય એટલે એનાથી શું થાય તો કે વૈશ્વિકીકરણને પરિણામે ચીજવસ્તુ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. ચીજવસ્તુ એટલે યંત્ર સામગ્રી, ખાદ્ય ચીજો, કૃષિ પાકો, દવાઓ વગેરેનું. તેવી જ રીતે સેવાઓ તો કે બેન્કિંગ સેવાઓ છે, વિશ્વ બેંક હોય બરાબર, આપણા દેશની બેંક હોય, અન્ય બેંક સાથે લિંક હોય, વર્લ્ડ લેવલની બેંકો ચાલતી હોય. એવી જ રીતે પરિવહન સુવિધા, આ બધી સેવાઓ ગણાય. ટેકનોલોજી એટલે કોઈ મોટા કહી શકાય એવા યંત્ર સામગ્રીઓ જે ટેકનોલોજી વાળા છે, જે આપણા દેશમાં આવતા હોય, આપણા દેશના અન્ય દેશમાં જતા હોય. શ્રમનો પ્રવાહ એટલે કામ કરતા કાર્યકરો છે જે આપણા દેશમાંથી બીજા દેશમાં જાય અને બીજા દેશમાંથી આપણા દેશમાં આવે. એટલે વૈશ્વિકીકરણને પરિણામે શું થાય તો કે દેશના અર્થતંત્ર સાથે ચીજવસ્તુ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ બધા જોડાયેલા છે, અને આ બધા ક્ષેત્રો જે જોડાયેલા છે એ એક દેશથી બીજા દેશ સાથે જોડાય એટલે વૈશ્વિકીકરણ થયું કહેવાય. જોઈ લઈએ આપણે કે વૈશ્વિકીકરણને કારણે આપણે કયા સુધારાઓ હાથ ધરેલા છે. 1991ની જે ઔદ્યોગિક નીતિ છે એમાં જે ઉદારીકરણ અને ખાનગીકરણ છે સુધારો કર્યો, એમાંનો એક સુધારો છે વૈશ્વિકીકરણ. હવે પેલા આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે, સુધારાઓ શું કામે કર્યા. તો કે 1991 પહેલા વિદેશી વ્યાપારમાં ભારતનો હિસ્સો ઘણો ઓછો હતો, પણ 16મી અને 17મી સદીમાં ભારતનો વિદેશ સાથેનો જે વ્યાપાર હતો એ ખૂબ જ સમૃદ્ધ હતો. વિદેશ સાથે આપણો વ્યાપાર ખૂબ સારી રીતે ચાલતો હતો, અને આપણી ભારતની સારામાં સારી કહી શકાય એવી વસ્તુઓ છે એ વિદેશ જતી. મલમલનું કાપડ છે, તેજાના છે, મરી મસાલા વગેરે જેવી વસ્તુઓ છે એ પ્રાચીન સમયથી જતી હતી. એટલે આપણે વિદેશ વ્યાપારમાં સમૃદ્ધ હતા. પરંતુ અંગ્રેજોના આવવાને કારણે એની શોષણ નીતિનો ભોગ ભારત બન્યું. તેથી ભારતમાં આપણો જે વ્યાપાર છે એ વિદેશી વ્યાપાર જે કરવો સરળ રહ્યો નહીં, કારણ કે એને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી અને બધું આપણે પાસેથી સંચાલન લઈ લીધું, અને તેના કારણે ભારતના વિદેશ સાથેનો જે વ્યાપાર છે એ સરળ રીતે થઈ શક્યો નહીં બરાબર. એટલે આપણી અર્થતંત્રની કન્ડિશન છે થોડી ઘણી ખરાબ થઈ, થોડી તો ન કહી શકાય પણ સારી એવી ખરાબ થઈ ગઈ. હવે એના કારણે આપણી ભારત સરકારે એવું વિચાર્યું કે ચલો વિદેશ સાથે વ્યાપાર કરીશું, વૈશ્વિકીકરણની નીતિ અપનાવીશું તો આપણા દેશના અર્થતંત્રમાં પણ સુધારો આવશે. એટલે એને કેટલાક અર્થતંત્રમાં જે સુધારાઓ કરેલા છે એ સુધારાઓથી ભારતને ઘણો બધો ફાયદો પણ થયો છે. એમાં જોઈ લઈ કે ભારતની અંદર 3 પ્રકારના સુધારાને સામે મૂક્યા છે. પહેલો સુધારો જુઓ, 2 દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર થયા. હવે એક દેશમાંથી બીજા દેશમાં જે વ્યાપારી સંબંધો આપણા હતા એમાં જે અવરોધો નડતા હતા, જે નિયંત્રણો મૂકેલા હતા, જે અંકુશો હતા એને દૂર કરી દીધા, જેના કારણે આપણી આયાત નિકાસ કેવી થઈ ગઈ, સરળ બની ગઈ. જો સમજાવું,
જરૂરી વસ્તુ લેવા માટે જ્યારે આપણે વૈશ્વિકીકરણ સ્વીકાર્યું નહોતું ત્યારે જરૂરી વસ્તુ લેવા માટે આપણે સરકારની મંજૂરી લેવી પડતી. કોઈ ખાનગી વ્યક્તિ હોય, આપણે પર્સનલ કોઈ વસ્તુ વિદેશથી મંગાવી હોય તો બી સરકારની મંજૂરી લેવી પડતી હતી. અને સરકાર મંજૂરી આપે પણ ખરા ને ન પણ આપે, કાચા માલ માટે પણ મંજૂરી મેળવવી પડતી હતી. વિદેશી આયાત પર સરકાર ઊંચા કરવેરા સરકારને ચૂકવવા પડતા હતા. એટલે બહારથી આપણે જો મગાવીએ તો સરકારને ઊંચા કરવેરા ચૂકવવા પડે, પણ સાથે સાથે આપણા દેશમાંથી નિકાસ સ્વરૂપે બીજા દેશમાં વસ્તુ જાય તો બી ઊંચા કરવેરા ચૂકવવા પડતા હતા. અને એના કારણે આપણે ઘણું બધું આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. એટલે આપણી સરકારે શું કરી નાખ્યું? વૈશ્વિકીકરણને કારણે જે વ્યાપારના અવરોધો હતા એને દૂર કરી નાખ્યા. ત્યાર પછીનો મુદ્દો છે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. મૂડીનો અર્થ આપણે ઇકોનોમિક્સની અંદર શું કરીએ છીએ તો કે માનવ સર્જિત સાધનો, અને મૂડી એટલે પૈસા પણ થાય. આપણે અહીંયા બે અર્થ સમજી લઈએ. એવું કે છે કે આપણું અર્થતંત્રમાં એવી પરિસ્થિતિ ઊભી કરવી કે આપણે મૂડીની હેરફેર સરળતાથી વિદેશની અંદર ને વિદેશમાંથી અહીંયા કરી શકીએ. ભારત વિદેશમાં કરી શકે ને વિદેશના લોકો પણ આપણા દેશમાં કરી શકે. હવે એની અંદર શું યાદ રાખશું તો કે માનવ સર્જિત સાધનો છે, યંત્ર સામગ્રીઓ છે, મશીનો છે, એ બધા આપણા દેશમાંથી બીજા દેશમાં જાય, બીજા દેશમાંથી આપણા દેશમાં આવે. તો જ્યારે વૈશ્વિકીકરણની નીતિ નહોતી અપનાવી ત્યારે ઘણા બધા આકરા એના નિયમો હતા કે જેના કારણે આપણે સરળતાથી મૂડીની હેરફેર કરી શકતા ન હતા, સાધનોની હેરફેર કરી શકતા ન હતા, કારણ કે પ્રતિબંધ મૂકેલો હતો. અને ઘણી સરકાર એવી હતી કે જેને બહારથી વસ્તુઓ છે એ લઈ આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને આપણે વસ્તુની પણ હેરફેર કરી શકતા ન હતા. એટલે હવે આપણે એ હેરફેર સારી રીતે કરી શકીએ, બરાબર સરળતાથી થઈ શકે એવી કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. માનો કે આપણે અમેરિકામાં કોઈ વસ્તુનું વેચાણ કરીએ છીએ તો આપણું ચલણ તો રૂપિયો છે, એનું ડોલર છે. એવી રીતે અમેરિકામાંથી આપણા દેશમાં વસ્તુ આવે તો આપણું રૂપિયો ચલણ છે, એનું ડોલર ચલણ છે. તો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવું, ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરવું એવી વૈશ્વિક બેંક પણ જોઈએ. અને દરેક પોતાના દેશની અંદર પણ એવી બેંક જોઈએ કે જો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરે અને રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરે. તો આવી વ્યવસ્થા ઊભી કરવી પડે. એમ બહારથી વસ્તુઓ આવે, જો હળવી હોય, વજનમાં હલકી હોય તો એ પ્લેન દ્વારા આવતી હોય, વજનમાં બહુ ભારે હોય તો સ્ટીમરો દ્વારા આવતી હોય, તો એને બંદરો ઊભા કરવા, બંદરની સિસ્ટમો ઊભી કરવી, બંદરની વ્યવસ્થાઓ કરવી. તો આવું બધું ઘણું બધું એને કરવું પડે, બરાબર. જેનાથી મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કર્યા અને આ બધી વ્યવસ્થાઓ શરૂ કરી, જેનાથી આપણા ઉદ્યોગોને લાભ થયો. બહારની વસ્તુઓ આવતી થઈ, આયાત નિકાસો શરૂ થઈ ગઈ, જેના કારણે બહારની વસ્તુનો લાભ આપણને અને આપણી વસ્તુનો લાભ વિશ્વના અન્ય દેશને મળવા લાગ્યો. ત્યાર પછીનો મુદ્દો છે ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. હવે ટેકનોલોજીના હેરફેર એટલે શું તો કે આપણા ભારતમાં જ્યારે એક સરકાર એવી આવી હતી કે બહારના ટેકનોલોજીવાળા મશીન ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. મેં કીધું ને આગળના મુદ્દામાં કેટલીક વસ્તુ ઉપર પ્રતિબંધ, તો એ ટેકનોલોજીવાળા મશીને ભારતમાં આવવા દેતા ન હતા. પણ ભારતમાં આપણું ઔદ્યોગિક માળખું એટલું બધું પછાત હતું કે આપણે એવા ટેકનોલોજી મશીનની સખત જરૂર હતી. એટલે એવા રોબોટિક મશીન છે, ટેકનોલોજીવાળા યંત્રો છે, બહુ મોટા કહી શકાય એવા ટેકનોલોજીવાળી વસ્તુઓ છે કે જે ટૂંક સમયની અંદર ઘણું બધું અને સારી ક્વોલિટીવાળું ઉત્પાદન કરી શકે, બરાબર. તો આવા ટેકનોલોજીના હેરફેર પરના જે કંઈ નિયંત્રણો અને અવરોધો હતા એને આપણે હટાવી લીધા, જેના કારણે આપણી ટેકનોલોજીનો લાભ વિશ્વના અન્ય દેશને, વિશ્વના ટેકનોલોજીનો લાભ આપણને પણ મળે. જેમ આપણે જાપાનની ટેકનોલોજી છે આપણા ટ્રેનની અંદર, ટ્રેનના એન્જિનની અંદર આપણે અપનાવીએ છીએ. એવી રીતે ચોથો મુદ્દો આગળ, સોરી હું સુધારાની અંદર 3 મુદ્દા બોલી છું, 3 નહીં પણ 4 મુદ્દા યાદ રાખવાના છે. ચોથો મુદ્દો છે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. હવે શ્રમની હેરફેર એટલે કાર્ય કરનારા વ્યક્તિઓ કાં તો આપણા લોકો છે એ બિઝનેસ અથવા નોકરી માટે વિશ્વના અન્ય દેશની અંદર જાય છે, કાં વિશ્વના અન્ય દેશના જે બુદ્ધિશાળીઓ, જે ખૂબ જ ટેલેન્ટ છે એ આપણા દેશની અંદર ઉદ્યોગ અથવા નોકરી કરવા માટે આવે છે. પહેલાં આના ઉપર નિયંત્રણ હતું, આપણા લોકોને ત્યાં રાખવામાં, એની કંપનીમાં રાખવામાં ન આવતા, એના લોકોને આપણે પણ સ્વીકારતા નહીં, અને એના કારણે આપણું બુદ્ધિધન છે એ અન્ય જગ્યાએ, સારી જગ્યાએ કામે લાગતું ન હતું. એટલે બુદ્ધિધનની વિદેશમાં અને વિદેશના લોકો છે એ આપણા દેશમાં આવે, બરાબર. આમ વ્યક્તિઓ છે એક દેશમાંથી બીજા દેશમાં જાય અને એની ટેલેન્ટ પ્રમાણે, એની શક્તિ પ્રમાણે, એની આવડત પ્રમાણે એને કામ મળી રહે એવો પ્રયાસ છે એ આપણી સરકારે વૈશ્વિકીકરણ દ્વારા
કર્યો છે. એટલે શ્રમની હેરફેર ઉપર જે કાંઈ પ્રતિબંધ હતા એ સરકારે હટાવી લીધા અને હવે દરેક શ્રમિક છે પોતાની આવડત પ્રમાણે જે તે દેશની અંદર જઈ ઉદ્યોગ ધંધા અને નોકરી કરી શકે. એવી જ રીતે બહારના સારા કહી શકાય એવા ટેલેન્ટ વ્યક્તિઓનો લાભ આપણને પણ મળે છે. અહીંયા મુદ્દો પૂર્ણ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણની અસરો. તેનો પ્રશ્ન છે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. 3 ગુણના પ્રશ્નમાં. આ આઈએમપી પ્રશ્ન છે કારણ કે પ્રશ્ન પૂછાશે તો લાભ અને ગેરલાભ ઓછું પૂછાવાની શક્યતા રહે પણ અસરો પૂછાય. અને અથવામાં વૈશ્વિકીકરણથી થતા લાભ અને ગેરલાભ. જો અસરો કે તોય તમારે લાભ ગેરલાભ લખવાના છે અને લાભ અને ગેરલાભ પૂછાય તો બે સાથે પૂછાય તો એ 3 ગુણના પ્રશ્નમાં પૂછાય. ખાલી લાભ અને ખાલી ગેરલાભ પૂછાશે તો 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. તો વૈશ્વિકીકરણની અસર ભારત ઉપર કેવી થયેલી છે? તો કે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપર મિશ્ર અસર થઈ છે. તેથી તેના કેટલાક લાભ અને ગેરલાભ થયા જે નીચે મુજબ છે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે. વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપર કેવી અસર જોવા મળે છે? તો મિશ્ર યાદ રાખવાનું છે. મિશ્ર એટલે શું? તો કે વૈશ્વિકીકરણથી આપણે લાભ પણ થયા છે તો સાથે કેટલાક ગેરલાભ પણ થયા છે. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણના લાભો. 2 ગુણનો પ્રશ્ન. પહેલો લાભ છે વૈશ્વિકીકરણના પરિણામે દેશોમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું એટલે કે એનું પ્રમાણ વધ્યું. હવે વિદેશી મૂડીરોકાણ એટલે શું? તો કે વિદેશના લોકો આપણા દેશની અંદર આવી પોતાની કંપનીઓ સ્થાપે અને મૂડીરોકાણ કરે. જે અગાઉ એમ કહી શકાય કે અંગ્રેજોના વખતની અંદર અંગ્રેજો આવ્યા ત્યારે એને જે મૂડીરોકાણ કર્યું પછીના ગાળાની અંદર વિદેશી મૂડીરોકાણ ખૂબ જ ઓછું હતું. પરંતુ 1991ના થોડા ઘણા વર્ષો પહેલા આ વિદેશી મૂડીરોકાણ ભારતની અંદર વધ્યું અને વિદેશી કંપનીઓએ ભારતની અંદર મૂડીરોકાણ કરી અને નવી કંપનીઓ નાખી જેના કારણે ભારતના લોકોને રોજગારી મળી અને રોજગારીનો લાભ થયો. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. હવે વૈશ્વિકીકરણને કારણે જે વિકસિત દેશો જો અન્ય બીજા દેશો અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ વગેરે જેવા દેશો છે જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોમાંથી કેટલાક યંત્ર કેટલીક વપરાશી ચીજ વસ્તુઓ છે એ ભારતમાં આવી. એટલે એ વિકસિત દેશોની વસ્તુઓ યંત્રોનો લાભ ભારતને થયો. અને એ લાભ થયો એની પાછળનું એક કારણ શું? તો કે આયાતી જકાત હતી એ જકાત ખૂબ ભારતને ઊંચી ભરવી પડતી હતી પણ વૈશ્વિકીકરણની નીતિને કારણે આ આયાતી જકાત છે એમાં ઘટાડો કરવામાં આવ્યો જેના કારણે વિદેશી વસ્તુઓ આપણા ભારતની અંદર આવે તો આપણે એને સસ્તી ખરીદી શકીએ. બરાબર. એટલે આપણને બહુ મોંઘી પડે નહીં. એટલે વિદેશી વસ્તુનો લાભ ભારતને થયો. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. હવે આપણે જ્યારે વૈશ્વિકીકરણની નીતિ નહોતી અપનાવી એ પહેલા આપણા ભારતની અંદર જે વસ્તુનું ઉત્પાદન થતું હતું તે બહુ ઓછી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થતું હતું. આપણા ભારત છે એ વસ્તુની ગુણવત્તા ઉપર ધ્યાન ન આપતો પણ વસ્તુ ઝાઝા જથ્થામાં ઉત્પાદન થાય એવો પ્રયાસ કરતો હતો. પરંતુ વૈશ્વિકીકરણને કારણે શું થયું? તો કે વૈશ્વિકીકરણને કારણે જે વિકસિત દેશો છે એની હારે આપણે ટક્કર લેવાની છે, એની સ્પર્ધામાં આપણે ઉતરવાનું છે અને ટકી પણ રહેવાનું છે. એટલે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવા માટે ભારતની વસ્તુનું જે ગુણવત્તાનું સ્તર ખૂબ નિમ્ન હતું એમાં સુધારો આવ્યો અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ તૈયાર થઈ. એટલે ભારતને તો એનો લાભ થયો જ પણ સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો વિદેશના લોકો પણ એને ખરીદે જેના કારણે આપણા દેશને આવક થાય. એટલે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની એક શક્તિ મળી. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણના ગેરલાભો. એ પણ 2 ગુણનો પ્રશ્ન છે. પહેલો મુદ્દો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. જો વૈશ્વિકીકરણની નીતિ અપનાવી તો આપણો ટાર્ગેટ પહેલા એવો હતો, ઉદ્દેશ્ય હેતુ એવો હતો આઝાદી પછી કે જલ્દીથી આપણે ગરીબીમાં ઘટાડો કરવો, બેરોજગારીમાં ઘટાડો કરવો અને હર પંચવર્ષીય યોજનામાં એનો પ્રયાસ પણ આપણે કરતા આવ્યા છે. પરંતુ વૈશ્વિકીકરણની નીતિ અપનાવી તો નવા ઉદ્યોગો નખાણા,
બરાબર, નવું વિદેશી મૂડીરોકાણ પણ થયું, નવી રોજગારીના સ્ત્રોતો પણ ઊભા થયા, પરંતુ સામે વસ્તી વધારો વધુ હોવાને કારણે એટલે કે વસ્તી વધારાની સમસ્યાને કારણે આપણે આ ગરીબી અને બેરોજગારીની સમસ્યાને દૂર કરી શક્યા નહીં. કારણ કે જેટલી ઝડપથી ઉદ્યોગો વધતા હતા એનાથી અનેક ગણી ઝડપથી વસ્તી વધારો થતો હતો. એટલે વસ્તી વધારાને કારણે બેરોજગારી સર્જાણી અને બેરોજગારી હોય ત્યાં ગરીબી હોય ને હોય જ. એટલે આપણે જે સફળતા આપણને મળવી જોઈએ ગરીબી બેરોજગારીને દૂર કરવામાં એ સફળતા આપણને મળી નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નહીં. હવે જો વિકાસશીલ દેશોમાં ભારત અન્ય બીજા પણ દેશો આવે છે તો એ દેશોને નિકાસ દ્વારા એટલે કે આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ તો એ નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ પ્રાપ્ત થવા જોઈએ એ ન મળ્યા. તો એનું કારણ શું છે? તો કે નિકાસ દ્વારા આપણા દેશની અંદર આવક તો વધી પણ આપણી નિકાસ કરતા આયાત વધુ હતી. એટલે નિકાસી આવક કરતા આપણો આયાતી ખર્ચ છે એ વધી જતો હતો. સાથે ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ હતી અને તેના કારણે આપણા જે નિકાસ વૃદ્ધિનો જે લાભ છે એ છેવાડાના કહી શકાય એટલે કે ગરીબ લોકો છે એમને મળી શક્યો નહીં. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે જ્યારે નાના ઉદ્યોગોને ઓછો મળ્યો છે. હવે મોટા ઉદ્યોગોની અંદર કોનો સમાવેશ કરીશું? તો કે સિમેન્ટ ઉદ્યોગ છે, લોખંડ પોલાદ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, બરાબર, કોપર ઉદ્યોગ. આ બધા ઉદ્યોગો એવા છે કે જેને મોટા ઉદ્યોગ તરીકે ગણી શકાય. હવે આ મોટા ઉદ્યોગો છે તો આપણે આગળ જોઈ ગયા કે મોટા યંત્રો, શ્રમ અને મૂડીની હેરફેર, બરાબર, એ થવા લાગી. મોટા યંત્રો છે એક દેશમાંથી બીજા દેશમાં થવા લાગ્યા, શ્રમની એટલે કે વ્યક્તિઓની હેરફેર થવા લાગી, મૂડી એટલે માનવ સર્જિત સાધનોની હેરફેર થવા લાગી, જે મોટા ઉદ્યોગો માટે અતિ મહત્વના હતા. એટલે મોટા ઉદ્યોગોને આ ફેરફારથી લાભ થયો, પરંતુ નાના ઉદ્યોગો છે અને હા સાથે મોટા ઉદ્યોગને બેંક દ્વારા લોન, ધિરાણ વગેરે જેવી સુવિધાઓ પણ બહુ સારા પ્રમાણમાં મળી રહી, આંતરમાળખાકીય સુવિધાઓ પણ સારા પ્રમાણમાં મળી રહી. પણ જે મોટા ઉદ્યોગોને લાભ મળ્યો એટલો લાભ નાના ઉદ્યોગોને મળી શક્યો નહીં. બરાબર, એટલે નાના ઉદ્યોગોને લાભ નથી થયો એવું નથી, પણ જે લાભ મોટા ઉદ્યોગોને મળ્યો એ લાભ આ નાના ઉદ્યોગોને મળી શક્યો નહીં એટલે ઓછો મળ્યો છે. એટલે વૈશ્વિકીકરણથી ઘણા લાભ પણ થયા છે, સાથે કેટલાક ગેરલાભ પણ થયા છે. તો અહીંયા આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે. તમને સમજાઈ પણ ગયું હશે. થેન્ક્સ ફોર વોચિંગ.